નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરના ઝોન 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી તથા લૂંટ જેવા વણુકેલાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંતર્ગત પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ અને નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા સાહેબની સૂચનાથી ઝોન 03 એલસીબી ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી। પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી કે વિશ્વનાથપુરા એપીએમસી માર્કેટ વિસ્તારમાં પાટીદાર ઇન્ડસ્ટ્રીઝના શેડ પાસે ખુલ્લા પ્લોટમાં કેટલાક વોન્ટેડ આરોપીઓ ફોર વ્હીલ વાહનમાં ચોરીના સાધનો સાથે ઘરફોડ ચોરી કરવા નીકળવાના છે। આ બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક રેડ કરી 4 ઇસમોને ચોરીના ગુનાને અંજામ આપવા માટેના હથિયાર અને સાધનો સાથે ઝડપી લીધા હતા। પકડાયેલા આરોપીઓ સામે કપુરાઈ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ ર.ન. 11194326002326 જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવી આગળની કાયદેસર કાર્યવાહી માટે તેમને કપુરાઈ પોલીસને સોંપવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓ: રાજાસિંહ માયુસિંહ ટાંક, હરણી રોડ, વડોદરા; ગુરમુખસિંહ કલ્લુસિંહ સિકલીગર, સયાજીપુરા ગામ, વડોદરા; વીરુસિંહ મંગલસિંહ શીખ, તખતપુરા થરા, બનાસકાંઠા; નયન વિઠ્ઠલભાઈ માળી, સયાજીપુરા ગામ, વડોદરા। કબજે કરેલ મુદ્દામાલ: ચોરી માટે ઉપયોગમાં લેવાતા લોખંડના પાઇપ, જમ્પર, તાર બાંધેલી લાકડી, રામપુરી છરો, ટોર્ચ, ડીસીમિસ, નકલી વાળની વેગ, કાજળની ડબ્બી, મોઢું ઢાંકવાનું કપડું, પ્લાસ્ટિક ગ્લોવ્સ, મોબાઈલ ફોન, ફોર વ્હીલ વાહન તથા ટુ વ્હીલર સહિત કુલ ₹1,45,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓએ કબૂલાતમાં જણાવ્યું હતું કે કાજળનો ઉપયોગ વાહનોની નંબર પ્લેટમાં છેડછાડ કરવા અને પ્લાસ્ટિકના ગ્લોવ્સનો ઉપયોગ ફિંગરપ્રિન્ટ ન મળે તે માટે કરવામાં આવતો હતો। પકડાયેલા મુખ્ય આરોપી રાજાસિંહ ટાંક અને ગુરમુખસિંહ સિકલીગર સામે જીયુસીટીઓસી સહિત અગાઉ ઘરફોડ ચોરી, વાહન ચોરી અને પોલીસ પર હુમલા જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે। બંને આરોપીઓ સુનીલ પાલ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે અને તેમના વિરુદ્ધ અગાઉ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આ સફળ કામગીરી બદલ ઝોન 03 એલસીબી ટીમના પોસબ એસએ ફુલધારા સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા પાઠવવામાં